દેશભરમાં રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયા મુક્ત સમાજનું નિર્માણ કરવા અને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નવી મુંબઈ ડિસ્ટ્રિક્ટ રોટરી ક્લબના ઉપક્રમે થેલેસેમિયા જાગૃતિ માટે વિશેષ કાર રેલી 15 ડિસેમ્બરથી મુંબઈથી નીકળી છે, જે રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઈ ગુરુવારે ભુજ આવી પહોંચતા ભુજ રોટરી ક્લબ વોલ સિટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. રોટરી ક્લબ ઓફ નવી મુંબઈ ડિસ્ટ્રિક્ટના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુચિતા રેગેએ જણાવ્યું હતું કે થેલેસેમિયા એક એવો રોગ છે જેને સામાજિક જાગૃતિથી અટકાવી શકાય છે. દેશભરમાં રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયા જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે નવી મુંબઈથી ખાસ કાર રેલીનું આયોજન કરાયું છે. 3142 ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયમ જય કારિયાએ જણાવ્યું હતું કે થેલેસેમિયાને રોકવા માટેના અભિયાન મુંબઈથી 10 કાર મારફતે 30 રોટેરિયન પ્રવાસે નીકળ્યા છે, જે માર્ગમાં થેલેસેમિયા નાબૂદી માટેનો સંદેશ આપી રહ્યા છે. સાથે જ ગુજરાતની વિવિધ રોટરી ક્લબની પાંખ સાથે થેલેસેમિયા અભિયાન અંગેની માહિતીનું આદાન પ્રદાન પણ કરવામાં આવી રહ્યું છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ જણાવ્યું હતું કે થેલેસેમિયા નાબૂદીનો એકમાત્ર ઉપાય જાગૃતિ અને સમયસર પરીક્ષણ છે. આ ગંભીર બીમારીને નાબૂદ કરવા રોટરી ક્લબ છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત છે. આ અભિયાનના ભાગરૂપે નવી મુંબઈ ડિસ્ટ્રિક્ટ દ્વારા નીકળેલી કાર રેલીમાં ગુજરાતના વિવિધ ડિસ્ટ્રિક્ટમાંથી રોટેરિયન જોડાયા છે. ભુજમાં આ કાર રેલીને રોટરી ઓફ ભુજ વોલ સિટી દ્વારા ભવ્ય આવકાર અપાયો હતો. પ્રેસિડેન્ટ હર્ષદ ભિંડેએ જણાવ્યું હતું કે થેલેસેમિયા નાબૂદી રોટરીનો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. રોટરી ક્લબ દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થતા રહે છે. નવી મુંબઈ શાખા દ્વારા આયોજિત જાગૃતિ રેલીમાં ભુજ વોલ સિટી ઉપરાંત અન્ય સંસ્થાના લોકો પણ જોડાયા છે. નવી મુંબઈ અને ગુજરાતથી આવેલા રોટેરિયન સાથે ભુજના વિવિધ વિસ્તારોમાં કાર રેલી બાદ પ્રતિનિધિ મંડળે ભુજના થેલેસેમિયા જાગૃતિ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. નવી મુંબઈના રોટેરિયન નાઝિયા મોમીને પોલિયો મુક્ત ભારતની જેમ થેલેસેમિયા મુક્ત ભારત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ બહોળી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ વોલ સિટીના સભ્યો હાજર રહ્યા હતા. So we have come here with the mission of promoting end thalassemia and promoting HPV vaccination on cervical cancer, and we have with 30 Rotarians and 10 cars, and we started our journey. It's not only journey, but it's with the mission. We started this mission on 15th of December, and today is our 4th day. And जैसे बोलते हैं कि एक हाथ से ताली नहीं बजती है, जैसे अनेक हाथ जुड़ जाते हैं तो एक और मिशन फैलाता जाता है. आप बहुत कुछ काम कर रहे हैं इस एरिया में, बट वैसे ही जैसे जय भाई ने बोला कि ये गिव एंड टेक है, हम क्या कर रहे हैं और आप क्या करते हैं, इसके हम लोग एक्सचेंज करें आइडियाज. तो एक दिन जैसे पोलियो से हम मुक्त हो जा रहे हैं, हमारा ये देश जैसे अपने मोदी सरकार और मोदी बोलते हैं, प्राइम मिनिस्टर मोदी, कि भारत एक सशक्त देश होना चाहिए, सो वो करने में देरी नहीं लगेगी, ऐसे मुझे लग रहा है. અને ડિસ્ટ્રિક્ટ 3142 રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 જે નવી મુંબઈ થાણા અને કલ્યાણ બદલાપુર એરિયો અમારો જે કહેવાય, ત્યાં આખી કાર્યરત છે. ત્યાં 115 ક્લબ છે. એમાંથી અમે 30 રોટેરિયન 10 ગાડી લઈને અહીંયા ગુજરાત તરફ નીકળ્યા છે. અને અમારો ઉદ્દેશ્ય એ છે કે થેલેસેમિયાને જે રોગ છે એના પ્રચાર એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય, એનો અત્યારે ઉપચાર ઓછો છે, પણ એને આગળ પહેલેથી આપણે એનું ધ્યાન રાખીએ છીએ તો એ પ્રિવેન્ટ થઈ શકે છે. એના અમે પ્રચાર માટે અહીંયા નીકળ્યા છે. અમારા ડિસ્ટ્રિક્ટના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે રોટેરિયન હર્ષ મકોલજી, એ અમારે અમદાવાદમાં આવ્યા હતા, અમદાવાદ સુધી આવ્યા હતા. અમદાવાદથી અમારા આ ડિસ્ટ્રિક્ટના 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીજી અમારી સાથે અમદાવાદથી ભુજ સુધી પધાર્યા છે. અને અમારો રૂટ એ હતો કે અમે પહેલા નીકળીને વાપી અંકલેશ્વર થઈને અમદાવાદ થઈને કચ્છ રણ આવ્યા. રણથી અમે અત્યારે ભુજ સિટીમાં પ્રવેશ્યા છે. અને ભુજ સિટીમાં અમારા સ્વાગત માટે રોટરી ક્લબ ભુજ વોલ સિટી અમારું સ્વાગત કર્યું છે. અને અહીંયા રેલી છે. તો ઉદ્દેશ એક જ છે, જેમ આપ જાણો છો કે રોટરીએ એન્ડ પોલિયો માટે જે કામ કર્યું હતું આટલા વર્ષોથી, એ અત્યારે એન્ડ થેલેસેમિયાનું આ એક મુવમેન્ટ આવ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા રોટરી ડિસ્ટ્રિક્ટ છે બધા આમાં કાર્યરત છે. તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આમાં અમે પણ અહીંયા આવીને ઘણું શીખીએ છીએ કે એમાં શું હજી કરી શકાય, અને અમે કરીએ બી છે કે અમે ત્યાં મહારાષ્ટ્રમાં એની માટે શું કરી શકીએ. એ પ્રચાર અને એની લેવડ દેવડ શીખવાની લેવડ દેવડ માટે અમે અહીંયા આવેલા છે. તો આપ સબનો ધન્યવાદ ફરી એકવાર. અને મારા રેલી મિત્રો જેટલા 30 રેલી મિત્રો જે આમાં જોડાણા,
જેણે પાર્ટિસિપેટ કર્યું એ નો આવ્યા તો હું કાંઈ ન કરી શકત. તો એ બધાનો સૌથી પહેલા એ બધાનો આભાર કે એ બધાએ અમારે સાથે એનો પાર્ટ લીધો. રોટરી છેલ્લા 120 વર્ષથી સમગ્ર વિશ્વમાં સેવાકીય કામ તો કરી જ રહી છે. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે પોલિયો નિર્મૂલન માટે રોટરીએ કેટલું મહાન કામ કર્યું છે અને આપણા દેશને પોલિયો મુક્ત કરવામાં અને વિશ્વને પણ પોલિયો મુક્ત કરવામાં રોટરીનો સિંહ ફાળો રહ્યો છે. પોલિયોની સાથે સાથે રોટરી બીજા પણ અનેક પ્રોજેક્ટો પર કામ કરી રહી છે અને એમાં એક મહત્વનો પ્રોજેક્ટ છે થેલેસેમિયા, જે ખરેખર એક એવો રોગ છે કે જેના વિશે આપણે અવેરનેસ ક્રિએટ કરીએ તો એને પ્રિવેન્ટ કરી શકાય છે, એને રોકી શકાય છે. અને એટલા માટે જ આવા એક હઠીલા રોગ થેલેસેમિયાને પ્રત્યે લોકોની જાગૃતતા કેળવવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 એટલે કે ગુજરાત પાર્ટ અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 એટલે કે નવી મુંબઈનો જે વિસ્તાર છે તેના રોટેરિયનોએ કમર કસી છે અને એ લોકોએ જે અભિયાન સાથે નીકળ્યા છે આરોગ્ય સેતુના બેનર હેઠળ મુંબઈથી આજે અહીંયા કચ્છમાં પધાર્યા છે. અને આપણે પણ ડિસ્ટ્રિક્ટ 3055માં ગુજરાત પાર્ટમાં થેલેસેમિયા અવેરનેસ પર ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે અને આજે ભુજ વોલ સિટી દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમ, સમગ્ર રેલી દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાય, થેલેસેમિયાના ટેસ્ટિંગ સ્ક્રીનિંગ પ્રત્યે લોકો જાગૃત બને અને આપણે આ રોગને રોકી શકવા માટે પ્રયત્ન કરીએ. એ બદલ આજે આ સમગ્ર ઇવેન્ટનું આયોજન થયું છે. હું અહીંયા મારા સાથી જે મુંબઈથી પધારેલા જે મિત્રો છે એમને પણ અહીંયા ભુજમાં આવકારું છું અને આપણે સાથે મળીને આ પોલિયો પછી થેલેસેમિયાના રોગને પણ નિર્મૂલન તરફ લઈ જઈએ. એ બદલ આપણે સૌએ એકબીજાને સહકાર આપવો પડશે. મુંબઈથી 10 કાર આવેલી છે અને સાથે સાથે અહીંયા આપણા ગુજરાતમાંથી પણ બીજા અમદાવાદ, પાટણ, વિસનગર અને અનેક જગ્યાએથી રોટરીયન મિત્રો જોડાયા છે. અને ભુજમાં તો ભુજ વોલ સિટી દ્વારા જે આયોજન થયું છે એમાં ભુજની પણ એમની પોતાની ક્લબ તો ખરી જ અને એ ક્લબ દ્વારા બીજી 25 ગાડીઓ સાથે અત્યારે આખા શહેરમાં આપણે જાગૃતતા રેલીનું આયોજન કર્યું છે. રોટરી ક્લબ ભુજ વોલ સિટી હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહે છે. થેલેસેમિયા એ અમારો પરમાનન્ટ પ્રોજેક્ટ છે. એના અંતર્ગત આજે થેલેસેમિયા અવેરનેસ ફેલાવવા માટે ખાસ કરીને નવી મુંબઈ ઝોન 31-14થી એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ 15ના નવી મુંબઈથી નીકળી અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં થઈને આજે આપણે ભુજ ખાતે એ રેલી પહોંચી છે. અને રોટરી ક્લબ ભુજ વોલ સિટી અમે એમનું અહીં સ્વાગત કર્યું છે અને ખાસ કરીને અમે એ રેલીમાં જે રેલી જયભાઈ કાર્યના નેતૃત્વમાં મુંબઈથી નીકળી હતી તેની સાથે ગુજરાતમાં અમારા ડિસ્ટ્રિક્ટના 3055ના ડીજી રોટેરિયન નિગમ ચૌધરી પણ સાથે જોડાયા છે. અન્ય ક્લબોમાંથી પણ ઘણા બધા મિત્રો જોડાયા છે અને ત્યાંથી લગભગ મોર દેન 15થી 20 ગાડી અહીં આવી ગઈ છે. અને અત્યારે અમે અમારા ક્લબ વતીથી અને ભુજની દરેક રોટરી ક્લબ વાળા અહીંયા એના સાથે જોડાયા છીએ અને ટોટલ 50 ગાડીનો અત્યારે અમે રેલી અહીંયાથી કાઢશું. આ રેલીનો રૂટ અહીં સરપટ નાકાથી થઈ, ખાસડા મેદાન થઈ, ખેંગારબાગ થઈ, ગાયત્રી મંદિર રોડ ઉપર થઈ, મંગલમ 4 રસ્તા ઉપર થઈ, કોલેજ રોડ થઈ અને જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને અમારો જે રોટરી ગેમ્સ નો જે થેલેસેમિયા અવેરનેસ થેલેસેમિયા સેન્ટર છે ત્યાં કરી આ રેલી પૂર્ણવિરામ પામશે. અને ત્યાં આ બધા આવેલા બધા બહારથી આવેલા બધા રોટેરીનો સેન્ટરની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીંથી એ લોકો આગળ રાજકોટ અને ત્યારબાદ દ્વારકા જવા માટે પણ એ લોકો પ્રસ્થાન કરશે. એટલે ખાસ કરીને અમારા માટે આ ગૌરવની બાબત છે કે અમને આ રેલીનું હોસ્ટ કરવાનું અમને આયોજન મળ્યું છે અને સાથે સાથે આ રેલીમાં અમે પણ જોડાયા છીએ. અમારી સાથે અમારા ક્લબના એજી ધર્મેશભાઈ મહેતા, ઘણા બધા સક્રિય મેમ્બરો, દત્તુભાઈ, અમારા સેક્રેટરી દર્શનભાઈ, ભુજની રોટરીમાંથી પધારેલા રોટરી ક્લબના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખાસ કરીને અંજારથી પધારેલા એજી રાજેશભાઈ પલ્લડ વગેરે કચ્છના ખ્યાતનામ રોટેરીનો પ્રમાણ સાથે આજે જોડાયા છે રેલી માટે. અને આપણા માટે પણ એક ગૌરવની બાબત છે. આમ બારેથી આપણે જયભાઈ કાર્ય આવ્યા છે, નિગમભાઈ ચૌધરી આવ્યા છે, દેશપાંડે સાહેબ આવ્યા છે, અહીંયાના આપણે ડિસ્ટ્રિક્ટ રેગે મેડમ જે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ત્યાં પણ એ પણ આવ્યા છે, તેમના હોસ્ટ ક્લબના મેમ પણ નાજીયા મેમ પણ પધાર્યા છે. એટલે ઘણા બધા લોકો બહારથી આવ્યા છે. ભુજ માટે મને લાગે પ્રથમ વખત એવું બનાવ હશે કે આજે જ્યારે બોમ્બેથી ક્લબ રોટેરીનું આવે છે, સાથે સાથે ગુજરાતના ભરના રોટેરી પર જોડાયા છે. એટલે મને લાગે પહેલી વાર આવી રીતના રેલીનું મોટા પાયે આયોજન થયું છે અને ખાસ કરીને થેલેસેમિયાના અવેરનેસ માટે થયું છે. તે અમારા માટે પણ એક ગૌરવની બાબત છે. અમે જેટલું બને એટલું અવેરનેસ ફેલાવી અને સમાજને એક સારું ઉદાહરણ સ્થાપવા માંગીએ છીએ. तो हम लोग जो ये मिशन से आए थे, आज जो कार रैली जो ऑर्गेनाइज किया है वो हमारी क्लब से हुआ है और ये सुचिता मैम है, शी इज़ अ डिस्ट्रिक्ट इवेंट ऑर्गेनाइजर है. तो जो हम लोग ये मिशन लेके आए हैं, जैसे एंड पोलियो हुआ था वैसे एंड थैलेसीमिया का है और जो हम लोग डिस्ट्रिक्ट साथ में मिलके कर रहे हैं, जैसे एंड पोलियो किया वैसे हम लोग एंड थैलेसीमिया एक दिन करके रहेंगे. और जो ये कार रैली में फेलोशिप हुआ है
हम लोग हमारा भी डिस्ट्रिक्ट 3142 और डिस्ट्रिक्ट 3055 मिले, वो एक मतलब एक मेमोरेबल हो गया। और आई थैंक यू फॉर DG 3050 निगम सर और यहाँ की सभी क्लब, इतना हमारा अच्छा हम लोगों का वेलकम किया, हमारी होस्ट किया, हमको इतनी हमारी खातिरदारी की। मैं कहना चाहती हूँ कि 3050 भी मुंबई आए, 3142 से मिले और हमें भी आपका खातिरदारी का मौका दे। ભુજના બસપોર્ટ આસપાસ વાણિયાવાડ બજાર વિસ્તારમાં સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। આ દરમિયાન ટ્રાફિકમાં અડચણરૂપ બનતા વાહનો અને નો પાર્કિંગમાં ઉભા રખાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરાઈ હતી। શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને વાહન ચાલકોને રાહદારીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી હતી। જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વિશેષ કરીને મોહાડી ગામથી જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આવી ખાસ નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી। પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષા મરીન સેક્ટર કમાન્ડર SVના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાવી હતી। ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખૌ સેક્ટરમાં DYSP PSI જખૌ સેક્ટરના મરીન કમાન્ડોએ સંભાળ્યું હતું। મોહાડીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કર્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમો તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી અવાવરૂ બોટ તથા અવાવરૂ જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી દરિયાઈ માર્ગે થતી કોઈપણ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી શકાય। આધુનિક ભારતના શિલ્પકાર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જાહેર જીવનમાં રહેલા લોકો માટે આદર્શ વ્યક્તિત્વ છે। સરદાર પટેલની રાષ્ટ્રભાવનામાંથી શીખ લેવા અનુરોધ કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ભુજમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા। દેશના પૂર્વ ગૃહમંત્રી અને આઝાદીથી પહેલા અને આઝાદી પછી રાષ્ટ્રના હિત માટે જેને કામ કર્યું, જેને વિચારને મોટો કર્યો એવા લોખંડી પુરુષ આદરણીય સરદાર પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે। સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓ પોતાનું સ્વનું નહીં પણ રાષ્ટ્રનું હિત વિચારીને ક્યારે પણ પોતાના પરિવાર માટે, પોતા માટે વિચાર કર્યા વગર મારું રાષ્ટ્ર સર્વોપરી હોય, મારું રાષ્ટ્ર મજબૂત બને, આવી ભાવનાથી અનેક નિર્ણયોને સરદાર સાહેબે લીધા અને એના નિર્ણયો કદાચ કોઈને ગમે ન ગમે પણ રાષ્ટ્રના હિત માટે, સાર્વજનિક હિત માટે કોઈ પણ હિચકિચાટ વગર જેમ 562 રજવાડાઓને એક વિલીકરણ કરીને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું અને આ એક મોટું કામ બન્યું। જ્યારે દેશ વિભાજિત વિષયમાં હોય ત્યારે એની તાકાત કમ પડતી હોય, પણ જ્યારે દેશ એક બન્યો અને રજવાડાઓ જ્યારે આ દેશને સમર્પિત થયા ત્યારે આ બધો જશ સરદાર પટેલ સાહેબના ફાળે જાય છે। કારણ કે કોઈ પણ માણસ જ્યારે પોતાના સત્ય, પોતાની નીતિ, પોતાની ઈમાનદારી, રાષ્ટ્ર ભાવના હોય ત્યારે એનામાં એક આત્મબળ, શક્તિ, સત્યનો એનામાં પ્રતાપ હોય ત્યારે આવા પ્રસંગે જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય એનામાંથી આપણે પણ શીખ લઈ, રાષ્ટ્રહિત માટે કામ કર્યું આપણે પણ આજે એને જીવનગાથા, એને કામ કરવાની પદ્ધતિ વિચારને આપણે પણ કંઈક બોધ લઈને રાષ્ટ્રહિત માટે આપણે પણ કરીએ। આવી આજના કાર્યક્રમે પુણ્યતિથિ પર હું શ્રદ્ધાંજલિ આપું છું। ફરીને યાદ કરી અને લોકોને અપીલ કરી કે માત્ર વાતો નહીં પણ વાસ્તવિકતા, રાષ્ટ્રહિત, સાર્વજનિક હિત માટે આપણે પણ કંઈક કરી શકાય એવું કરીએ એવી હું આજે ફરીને પુષ્પાંજલિ આપું છું। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ VK હુંબલે સરદાર પટેલના જીવન ચરિત્રમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા।
આપણા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 542થી વધારે રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવનારમાં મુખ્ય રોલ હતો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હતો. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ પણ કહીએ છીએ, આ સરદાર પટેલ હતા જેને એક સમયે આરએસએસ ઉપર બેન પણ કરેલ હતો આરએસએસને, કારણ કે આ સંગઠન હતું આજે ખૂબ અત્યારે દેશને નુકસાન કરી રહેલ હતું ત્યારે નાસૂટકે બેન કરવું પડ્યું હતું. એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલના અનેક કામો એવા છે જેને આખું ભારત આજે યાદ કરી રહ્યું છે, જેનો આઝાદીમાં કોઈ રોલ નહોતો. આજે સરદાર પટેલ સાહેબને ખંભે બેસાડી અને ફેરવે છે. પર સરદાર વલ્લભભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ઘણા વર્ષો સુધી રહેલ હતા અને કોંગ્રેસ તરીકે જ એમનું જીવન સમર્પિત કરેલું હતું દેશ માટે. એમણે ખૂબ કામો કરેલા હતા. એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે સમગ્ર દેશ એમને યાદ કરે છે અને એમનું નામ કાયમ ભારત દેશમાં અમર રહેશે. આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જ્યાં એમનો દિવંગત આત્મા હોય ત્યાં એમને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.